તો હેલો મિત્રો, કેમ છો ભાઈ? શુભ રાત્રિ. અને કોઈ હુજતા નહીં ભાઈ, મારા વિડીયો જો તો ભાઈ હે ને કેમ છો મિત્રો? તમે મજા તો મજા માં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અત્યારે ને ભાઈ મેં તમને કીધું ને આ હું મચ્છી આવે તો ભાઈ તમને બતાવી કાંઈક આ વીજ્યું બોલો આસે પાણીમાં દેખાતું હોય વીજ્યું. અને આ હું આવ્યું તો કે ભાઈ પાયલું આવી જશે. તો ભાઈ જો આપણે રાતે ઉપડી છીએ ઉપડી પા વ્યાજ આવવાના છીએ ભાઈ કાંઠે જોઈએ. તો આવું બધું છે ભાઈ. હું શાક આવે ને તમને બતાવી દઉં અત્યારે હું. અને કેટલું મેં પકડ્યું ને એ પણ અમે બતાવી દઉં ભાઈ. એક તો ભાવ ભરેલો પાયલો આવી ગયેલો છે ભાઈ. તો જે આપણે ભાઈ જાળ મૂકતા હા ને એ જ જાળ આવું પડી સી આવ્યું કંઈક આવ્યું જો થોડું થોડું પાપલેટ આવી ગયું. ઓ માય ગોડ, મસ્ત મજાની ભાઈ પાપલેટ આવી ગઈ છે. જોઈએ આવી રીતે કંઈક આવી હોય છે. કાઢીને બતાડો ભાઈ તમને. જો આવી જાય ને વાહ મસ્તીની. અને હું તમને કહેતો ને આ હે ભરેલો પાયલું, મસ્ત મજાનો છે ભાઈ. આપણે જ્યાં વિડીયોમાં મેં તમને બતાવ્યું હોય બધું છે. તો ભાઈ બિનારો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ભાઈ ઝાડુ પડવાનું ચાલુ જ છે. અને જો ભાઈ પાપલેટ આવી ગઈ છે. આજકાલ પાછી એક પાપલેટની એક કાંટી આવી છે લાઈવ છે ને. આવી રીતે બધું કંઈક શાક આવે ભાઈ. અને વાવટી બેન ને ભાઈ પાંચ આવી જશે. આગળ લઈ લેવાના છે. વાવટીની ધજા પણ હે ને ભાઈ બદલાવી પડે એમ છે. કેટલા દિવસથી જવા આમ ઘેરે નહીં ગયા ભાઈ. જો ભાઈ ડંખ મારી ગયેલા હતા ભાઈ કોઈ પાપલેટને પણ ખેંચાય છે ભાઈ દાળ આવી રીતે. વાહ વાહ જોરદાર હો ભાઈ. તો આવું બધું તો ભાઈ છે ને હાલે રાખશે. વાવટી પણ પાસે આવી જશે. આ છે કંઈક મોદાળ ભરેલો પાયલવો ને આ છે ભાઈ પાપલેટ ને એવું બધું છે. અહીંયા પાપલેટ ને એવું કાઢીને મગરા ને એવું બધું. અને તમને હે ને ભાઈ મચ્છી બતાવી દઉં તો એટલા કંઈક છે ને ખાગી ફીસાવી છે હિંગાળા. જો કંઈક કેવા છે એ મસ્ત મજાના અલગ અલગ પ્રકારના. અને ઓહો આ બાજુ તો કેટલું બધું શાક આવ્યું હતું. કાટી પાપલેટ પછી કાટી પછી આંધળી મોટી પાપલેટ ઓલા પણ હિંગાળો પાયલવો એવું બધું ભાઈ. આંધળો પાયલવો ને પાપલેટ પછી શેળવા. ઓ માય ગોડ, શેળવા પણ આવ્યા છે ભાઈ. આવો મજા આવી ગઈ ભાઈ. આ છે ને શેળવા તો હા કે ઓછા આવ્યા છે. 6-7 શેળવા આવ્યા ખાલી. કેટલા આવ્યા કંઈ ગણ્યા નહીં. પણ હે ને ભાઈ બીજું મટીરિયલ છે ને સૂટું ઘણું આવ્યું પાછું ભાઈ. તો હે ને ભાઈ શેળવા જરો ભાઈ અહીંયા મસ્ત મજાનો કવડો મોટો હે ભાઈ. રેસીપી પણ બનાવવાની છે આપણે ભાઈ. અને આ હા ઓહો માય ગોડ, કવડો મોટો શેળવો આ પણ છે ભાઈ. અને આમ જુઓ ભાઈ આ તમને એક નવીન વસ્તુ બતાડું મેં અલગ રાખી. પાપલેટ ઈંડાળવાળી પાપલેટ છે ભાઈ. જરી ઈંડાળવાળી પાપલેટ જોઈએ તો મસ્ત મજાની છે ને. આની આપણે રેસીપી બનાવવાની છે પણ ભાઈ. એક નથી હો, બે છે. જો આ પણ છે ભાઈ. નાની નાની છે પણ ઈંડાળવાળી છે ભાઈ. આ પણ છે ભાઈ થોડી થોડીક. તો ત્રણ ઈંડાળવાળી પાપલેટ છે. શેળવા પણ છે જોઈએ તો આવું કંઈક શેળવા છે. પછી કવડું મોટું મગરું જોઈએ તો ભાઈ. મગરું પણ મોટું છે ભાઈ. આ કાંઈ નાનું તો નથી, બહુ મોટું છે મગરું. મગરાને પણ એક બાજુ દાવા દઈએ. આ પણ મોટો શેળવો છે ભાઈ. શાક આપણે કાઢી લેવું આપણે. આ બાજુ ભાઈ છે ને મોટો પાયલો હે. આ મોટો પાયલો કહેવાય. પછી આને કાટી કહેવાય, નાની કાટી. પછી પાપલેટ પછી ગુમલા પણ છે ભાઈ. જોઈએ તો ગુમલા પણ છે ભાઈ. નેક્સ્ટ લેવલ શાક છે ને ભાઈ. અલગ અલગ પ્રકારનું આવું બધું જોઈએ તો ભાઈ હે ને શાક નીકળે છે અત્યારે. જોઈએ તો કેવી રીતે કેટલી સ્પીડમાં નીકળે તમે જોવો. તો નીકળી ગયું ભાઈ તરત જોવો. અહીંયા ભાવ જાય છે શાક. આ પણ પાલું આવ્યો છે. આવી રીતે કંઈક શાક કાઢવાનું હોય ભાઈ. શું વાર લાગે જો શાક કાઢવામાં? કાંઈ વાર લાગે? અને આ કી ભાઈ છે ખબર છે? મોટા પંજાવાળા ભાઈ છે. પંજો દેખાડી ગયો ભાઈ તમારો એકવાર. પંજો ફેમસ થઈ ગયેલો હોય ભાઈ. આ ભાઈનો હે ને પંજો ફેમસ થઈ ગયો છે. વાહ વાહ, સ્પીડમાં શાક નીકળી ગયું ભાઈ. હવે કેટલું બાકી હોય તો શું ખબર. નીકળી ગયું છે ને એન્કોર છે ને ભાઈ. એક કાઢીને એક ખાગી બાકી છે ખાલી કાઢવાની. બાકી બીજું બધું નીકળી ગયું છે. તો આવું બધું ભાઈ શાક આવ્યું છે કંઈક. હવે જમવાનું બનાવી હતી પપ્પા, તમને બતાવી તો બિનારો ભાઈ શાક થોડુંક ભર લઈ. જો એટલું કંઈક મટીરિયલ આવ્યું છે. તો ઓલા પણ ભાઈ ભાઈ હે ને બરફ મારે છે, બરફ કાઢે છે. તો આ પણ આપણે જવા દેવાનું છે. અને તો જવા દઈ જરીક ટાઈમ મળ્યો હોય એટલે વિડીયો બનાવી લઈએ. બીજી વાત એ કે જમવાનું બનાવ્યું તો હું બનાવ્યું નહીં મને કાંઈ ખબર નહીં. તો બિનારો તો પાછા. અને આવું બધું છે ભાઈ. તો જોઈએ હવે. અને લંગર કરીને પછી બતાવો ભાઈ.
તો મિત્રો આપણે છે ને શાક રિપેર કરવા માંડ્યા છે. લંગર ઉપર તો નહીં પી ગઈ શાક, તો ભાઈ રિપેર કરવા મળી. અને આ છે ને ભાઈ ઈંડાળવાળી પાપલેટ, આ છે ઈંડાળવાળા મસ્ત મજાના. હાલો આ પણ ઈંડાળ છે, પણ નાની નાની પાપલેટો નાની નાની છે. તો ઈંડાળવાળો છે ભાઈ. તો આ છે ને ભાઈ ઈંડાળ છે. પછી આ પણ ઈંડાળ છે ભાઈ, સિલ્વર તબકા. એમ દો તબકાઈ કેવી મસ્તી નહીં તો જો મિત્રો તમે એકવાર હે. વાહ વાહ એ ભાઈ જોરદાર તબકાય ને. વાહ હા એ પણ ઈંડાળવાળી છે ને આ પણ છે ને ઈંડાળવાળી પાપલેટ છે ભાઈ, નેક્સ્ટ લેવલ. તો આની પણ આપણે રેસીપી બનાવવાની છે. અને બીજી ઘણી પાપલેટો છે, ગુમલાઈ છે પાછા, અને શેળવા ફિશ પણ છે. તો આ છે રાઉસ, આ પણ ભાઈ મસ્ત મજાનો તબકાયો. અને આ છે ને ભાઈ બગો કહેવાય, બગો કહેવાય ને પાટો કહેવાય. તો આની પણ રેસીપી બનાવવાની છે. બધું છે ને ભાઈ મટીરિયલ બધું ભેગું છે ભાઈ, નોખું નથી ભાઈ, કાંઈ ભેગું છે ભાઈ બધું. તો બધું રિપેર કરી નાખીએ પછી તમને છે ને ભાઈ બતાવીએ. ને ગુમલા તો ઓલરેડી રિપેર થાય છે, પણ રિપેર ભાઈ પણ ગુમલા થાય છે ભાઈ. જો જોઈએ કેવી રીતે રિપેર કરે એમ. ભાઈ આવું બધું શાક છે અલગ અલગ ને નેક્સ્ટ લેવલ. ભાઈ શેળવો પણ છે ભાઈ મસ્ત મજાનો. આવી રીતે કંઈ છે ને પાટાને પહેલાં બળ કાપવાની છે ભાઈ. તો કાઢી પણ નાખીએ પાટાની બળ. પછી આને શું કરવાનું ખબર છે, ખાલી કાંઈ નહીં બટવા કરી નાખવાના એટલે બધું રેડી. તો આટલું શાક મારે રિપેર કરવાનું છે. અને જો ભાઈ પાટો બધું રિપેર થાય છે ભાઈ, નેક્સ્ટ લેવલ. જુઓ ભાઈ, અને હે ને ભાઈ આસ્તર પાણી જેવો ધૂંધળા એવા. બીજું ભાઈ તો હવે આપણે ઘણું ખરું શાક રિપેર કરી નાખીએ, તમને બતાવીએ પા. તો મિત્રો આપણે છે ને ભાઈ શાક રિપેર થઈ ગયું છે. એટલી કાંઈ છે ને ઈંડા નીકળી છે એમ પાપલેટની ભાઈ. જોયો કે 2-3 પાપલેટો મળી. તો કંઈક મસ્ત મજાની ઈંડાળ છે ભાઈ, તાજી. અને આવું તાજું શાક છે ને ભાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે. ને અમારા મદદ આપા રોટલા બનાવે છે ગરમા ગરમ. જોઈએ કહો ગરમા ગરમ બાજરાના રોટલા અને પાપલેટનું શેળવાનું એવું બધું શાક ભાઈ. પાટા પાવ ભેગો છે. ગુમલા લો તો કેટલી ભાતનું ભાઈ મટીરિયલ થયું છે આ. તો મૂકી દઈએ શાક બનાવવાની તૈયારી કરીને. તેવા તમને બતાવી ભાઈ. મારું પદોલા પણ પાણી પીવો હોય, મતલબ રોટલા બનાવે છે. એક રોટલો બનતા આવડી મસ્ત છે ભાઈ. હાલો મિત્રો આપણે ભાઈ હે ને શાક બનાવવાનું થઈ ગયું છે તૈયાર. રિપેર પણ થઈ ગયું છે મારું પદો ભાઈ. હા અહીંયા રવાડા બાળી દીધા ને બાળી દીધા ભાઈ. ગેસ છે કે ધીમો રાખવો પડશે, નહીતર વાવડો મજો છે ને ભાઈ નેક્સ્ટ લેવલ પાવ નીકળી જશે. વાહ આવી ગયું છે ભાઈ તેલ. કા બાપા 1 ચમચો 2 ચમચા 3 ચમચા ખાવ. પછી આવી ગઈ છે આ ડુંગળી. મસરી નો કઈ ભાઈ વાંધો આવશે નહીં આજમાં. હાલો ભાઈ આ ડુંગળી પાકી જવા દઈએ હવે. આવી રીતે જો કંઈક પાકવાની હોય ડુંગળી. પછી આવી ગયું છે નિમક. હવે આ પાટલી બદલી જવું છે. હા પછી ઝંડા ને બધું બદલાવવું પડશે. ઠંડા તો મોવા લાવવું પડે એવું હે ને. તો ભાઈ મવા સિવા મળે નહીં ભાઈ. ઝંડા ધજાવું ભાઈ બધું બદલાવવું પડે એમ થઈ ગયેલું છે. જોઈએ ભાઈ ભાઈ પગાર આવવાનો એવું લાગ્યું. વર્કિંગ બધું નાખી દેવું કે ના ભાઈ ના. તો ભાઈ ઈ પેલા મરસા પેલા આવી જશે ભાઈ હળદર. બહુ ખોટી પણ આપણે શાકમાં કેટલી નાખીએ, બહુ હળદર નાખીએ. સારો હાડકા ભાઈ મજબૂત થાય. વાહ વાહ. એક ચમચો તો જો. સુપર એક નંબર. ઘટતી એવું લાગે છે. ના હવે થોડું ઘટે એટલે ભાઈ ન ઘટે.
આપણે છે ને મસાલો પાકી ગયો છે એટલે ને એમાં નાખી દઈએ શાક ચાલ શું છે તું વાળો મોગળો હતો તો હાલ નથી ને દેખાણો અટાણે દેખાણ એમ છે ભાઈ હવે આવ બઢિયા વાળા લેગ પીસ તો આપણે નીંદણ હતી હું તો ખોઈ આવે તો તો બધી ખોય છે હમ કેમ પણ વઘારનો ઉડ્યો ને વિડીયો હો ભાઈ એક નંબર વિડીયો છે ભાઈ ખાવું તો પડે હો આપણે 4 જણાથી ના 1.5-2 કિલો શાક છે લાગે હા હો કેમ કે ખાધું પીધું હારે આવશે બાકી મહેનત કરી ખાવું તો પડે જ કેમ કે રાત દી મહેનત હા તેમાં ખાઈ તો એંઢી ન જાય હા બાકી હોય ખાવાનું મોડું હોય વહેલું હોય એવું બધું હોય પણ ખાવાનું ભાઈ લાટ હોય મારે બે વજન કરવો પડે કોનો કહીજો કોનો વીજો મતલબ તો આમાં ખાવું મોડા પડી જાય એવું બધું છે ભાઈ તો બની જાય ભાઈ તમને બતાવી દઈ કા બાપા આવો ભાઈ બાપા ઉખાડો વાવ વાવ તો આવું કંઈક વાટકા જમવાનું બની જશે ભાઈ નેક્સ્ટ લેવલ જો આપણે વાઈટ કાપીએ તો પેલું બળી જશે જોઈ શકો પેલું બળી જાય ને ગેસ ધીમો રખાય ને ગેસ ઉડાઈને આવી જાય એટલે બસ ફાસ જ મૂકી દેવાનું એમ કીધું ભાઈ ભાણા પણ થાય છે પાપલેટ કેટલી છે પાપલેટ આવી છે એટલે ભાઈ બબ્બે પાપલેટ આવી છે અને ભાઈ પાપલેટ પછી શેળવા એવું બધું છે જમવાનું તો અમે જમી લઈએ ભાઈ જોઈએ તો જોઈએ કે ભાઈ ભાણા થવા મીડ્યા છે તમે બહાર સુઈ જાવ હવે પાછા આવું ઘરે તો આવું બધું છે મિત્રો મળશું નવા અંદાજ સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી અને બાય બાય